નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોટા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો, આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો। બંગાળની ખાડીમાં અઠવાડિયામાં વધુ એક લો પ્રેશર મિની વાવાઝોડામાં રૂપાંતરિત થવાની શક્યતા। ગીર સોમનાથમાં ઉના નજીક બે પામ બોલેરાએ બે બાઇકને ફગોળી, બે સગા ભાઈ સહિત 3 ના મોત। બનાસકાંઠામાં ભાગી જતા યુવક યુવતીએ અને દારૂબંધીને લઈને લેવાયો નિર્ણય, નિયમોનો ભંગ કરનારને 1 લાખ સુધીનો દંડ। છોટાઉદેપુરમાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારતા હોસ્પિટલ ખસેડાયો, પિતાએ કરી કાર્યવાહીની માંગ। 4 ફેરાની ચક્કરમાં વધુ એક યુવક છેતરાયો, ઇન્ડરમાં લગ્ન બાદ લાખોના દાગીના રોકડ લઈ લૂંટેરી દુલ્હન ફરાર। પાકિસ્તાનથી ભાગીને ગુજરાત આવેલો યુગલ અપૃપ્ત વયનો હોવાનો ખુલાસો, હવે બ્રેઇન મેપિંગ ટેસ્ટ કરાશે। વડોદરા શહેરમાં માપોલીને સરસ્યું તેલ રિફિલ પેક કરીને બજારમાં ધકેલવાના કૌભાંડનો વિડીયો વાયરલ। રાજ્યમાં 39 મામલતદારને બદલી મહેસૂલ વિભાગનો મોટો આદેશ। ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની શરૂ, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં તાપમાનમાં ઘટાડો। ગીર સોમનાથના તાલામાં 2 દિવસમાં 3 ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ। 16 વખત કર્યા લગ્ન, વિવાહના બંધને મજાક બનાવનાર લૂંટેરી દુલ્હન અને દલાલની મહેસાણામાં ધરપકડ કરવામાં આવી। મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, રાયગઢમાં 400 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી SUV, 6 લોકોના મોત। આધાર કાર્ડ જારી કરનાર સંસ્થા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટૂંક સમયમાં જ એક નવી આધાર એપ લોન્ચ કરશે। અમે RBI ઓફિસર છીએ, રોકડા જમા કરો। બેંગ્લોરમાં ફિલ્મ સ્ટાઇલમાં 7 કરોડની લૂંટ। બિલ પર કાર્યવાહી કરવા કોર્ટ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ માટે સમય મર્યાદા નક્કી ના કરી શકે, સુપ્રીમ કોર્ટ। 125 ભારતીયોને થાઈલેન્ડથી લવાયા, ફ્રોડના ચક્કરમાં મ્યાનમારમાં ફસાયા હતા। બંગાળમાં 500 બાંગ્લાદેશ ઝડપાયા, મતયાદી ચકાસણી શરૂ થતા સરહદથી ભાગવાની ફિરાકમાં હતા। ગેરંટી વિના સરકાર આપી રહી છે 9,000 રૂપિયા સુધી લોન, ફક્ત એક ડોક્યુમેન્ટની જરૂર। રોહિત શર્માનો રાજ ખતમ, ન્યુઝીલેન્ડમાં બેટરે નંબર 1 બનીને રચ્યો ઇતિહાસ। આધાર કાર્ડ હવે ફોટા સાથેનો ઓર કોડ હશે, સેકન્ડોમાં થશે અસલી નકલીની ઓળખ, તાત્કાલિક મળશે લોન અને સિમ। વડોદરામાં નિવૃત્ત 2 કર્મચારીઓ ગૂગલ પર કસ્ટમર કેર નંબર શોધવા જતા બેંક એકાઉન્ટમાંથી 55 લાખ ગુમાવવા પડ્યા। ચાઇનીઝ દોરીનો 8.16 લાખનો જથ્થો પકડાયો, ટ્રાવેલર્સમાં સુરતથી કાલપુરના પતંગનો વેપારીને મંગાવ્યો હતો। રાહુલ ગાંધી ચૂંટણી પંચના આક્ષેપો સામે 272 નાગરિકોનો પત્ર, કહ્યું બંધારણની સંસ્થાઓ સામે આરોપ ખોટો। 1000 કમાવાની ચક્કરમાં મુંબઈની મહિલા 7 લાખ ગુમાવ્યા, સોના ચાંદી પણ ગીરવી મૂક્યા। ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની કોઈ જરૂર નથી, RSS વડા મોહન ભાગવતનું મોટું નિવેદન। નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, આવતીકાલે 10મી વખત બનશે CM। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર 2 કાબુ કારે આવીનો સમારકામ કરતા 5 શ્રમિકોને કચડ્યા, 2 ના મોત। ઉત્તર પ્રદેશમાં ફેક આઈડીના ખડખલાટ સાથે નકલી RAW ઓફિસર પકડાયો, જજને પણ પ્રેમ જાળમાં ફસાવીને લગ્ન કર્યા। અમરેલીના લીલિયામાં તસ્કરોનો તરખાટ પાંચ, મંદિરોમાં ચોરી, દાનપેટીમાંથી રોકડ અને દાગીનાની ચોરી। દિલ્હી પ્રદૂષણનો ખલનાયક છે PM 2.5, બાળકોના ફેફસાને 40% સુધી નુકસાન પહોંચાડી રહ્યું છે, સ્ટડીમાં ખુલાસો। અમદાવાદમાં ખોખરા રેલવે ક્રોસિંગ નજીક યુવકની આત્મહત્યા, કઠિન સુસાઇડ નોટ 2 વ્યક્તિ નામે ઉલ્લેખ। રાજકોટમાં ખેતલાપ મંદિરમાંથી 52 સાપ મળતા ખળફળાટ, ફોરેસ્ટ વિભાગ મહત્વ કરી ધરપકડ।
છોટાઉદેપુરમાં તિરંગા યાત્રા બાદ ભાજપનો વરિષ્ઠ નેતા મુકેશ પટેલનું હાર્ટ એટેકથી નિધન. પ્રાથમિક શિક્ષકોને બીએલઓના તરીકે નિયુક્ત કરવાથી શિક્ષણ પર ગંભીર અસર. પ્રાથમિક શિક્ષણ સદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર સક્ષમ ચિંતા વ્યક્ત કરી. વડોદરાના ગોરવા મોડી રાત્રે ફટાકડાના કારણે રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, અપરાધ ફરી સર્જાઈ. નવસારીમાં મોડી રાત્રે રફતારોને કહે ભયાનક કાર અકસ્માત, એકનું કરુણ મોત, 3 ને બાળકોને ઈજા. મહાવિકાસ આઘાડીમાં તિરાડ, ઉદ્ધવની પાર્ટી એકલી પડી કોંગ્રેસ બાદ સમાજવાદી પાર્ટીએ પણ છોડ્યું ગઠબંધન. વડોદરામાં ક્રેડિટ કાર્ડ ચાલુ કરાવનાર બહાને ગડિયાએ 6.69 લાખ ટ્રાન્સફર કરી લીધા. અમદાવાદમાં ગુનાખોર ડામવા મોટો નિર્ણય, ગેરેજ વર્કશોપમાં વાહન અને માલિકની નોંધની ફરજિયાત. બનાસકાંઠાના ઇકલબાલ ઘટીને ફોરેસ્ટ રેન્જમાંથી 10 શિકારીઓ હથિયાર સાથે પકડાયા, 4 ફરાર. આજથી સુરતની રસ્તા પર મહિલા ડ્રાઇવિંગ પિક બસ દોડાવતી દેખાશે. યુક્રેનના ટર્નોપિલ શહેર પર રશિયાનો સૌથી મોટો ડ્રોન હુમલો, 6 બાળકો સહિત 25 લોકોના મોત. માઉન્ટ આબુમાં તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, 5 ડિગ્રી સાથે ગુરુ શિખરે બરફ છવાયો. દિલ્હી બ્લાસ્ટના કેસ અલ્ફા ગ્રુપનો ચેરમેન વિદેશ ભાગવાની ફિરાકમાં હતો, કોર્ટનો ઈડીના ચોંકનારા ખુલાસા.